દમનભાઈનો સવાલ છે કાકા. હોતું હશે. કેમ? એ તો હવે જગ્યા છે. દમન છે, દમણ નથી. અચ્છા હા, દમન. એ કોઈ કંપનીમાં HR એક્ઝિક્યુટિવ એટલે મેનેજરની પોસ્ટ ઉપર છે. એટલે કે મારે બધાને ઇન્ટરવ્યુ લેવાના હોય છે, પણ આજકાલના જે જેન્ઝીસ છે ને કાકા, ખબર નહીં શું જોઈને જોબ લેવા માટે HR માં આવે છે. એક તો કોફીના ગ્લાસ વગર અંદર આવતા નથી, અને પાછા આઈને હમણાં જ એક છોકરી શું કે ખબર છે કે સર પ્લીઝ આઈ નીડ ધીસ જોબ. મેં છેલ્લા 10 ઇન્ટરવ્યુના ઓડિશન આપ્યા છે. ઓડિશન કહેવાય કે ગયેલી આઈ નીડ ધીસ જોબ સર, એની હાઉસ પ્લીઝ કુછ ભી કરીએ. ના પણ વાત તમારી બરાબર છે. HR વાળા બિચારાને કમ્પ્લેન છે. જેન્સી અત્યારે કંઈક આ સોશિયલ મીડિયામાં કંઈક અલગ જ લેવલનું વિચારે. હા, પછી કે જોબ નથી, અનએમ્પ્લોયમેન્ટ છે. પણ તમે કાબિલ તો બનો ટાઈપ ઓફ. હમણાં જ એક સાહેબે છોકરીનો ઇન્ટરવ્યુ લેતા હતા ને, એવું કીધું કે લુકિંગ ટુ યોર પ્રોફાઇલ આઈ હેવ 3 પોઝિશન્સ ફોર યુ. વાવ. તો પેલી કે એ તો બરાબર કે પણ નોકરીનું શું? તા નોકરીની પોઝિશન નું જ કહેતો તો બેન, તમે ખોટી રીતે લો છો. ક્યાં મગજ ચાલે છે? બોલ, આવું કીધું. ભાઈ હમણાં બીજું પણ આવેલું, પેલા HR વાળો ઇન્ટરવ્યુ ચાલતો હતો તો કે HR વાળો ભડક્યો. પેલું પહેલા પેલી પ્રોફાઇલ આવે ને, પેલું શું કહેવાય ને, CV કરિક્યુલમ વિટે. તો એમાં શું લખેલું? હવે એક્સપેક્ટેશન કંઈ કર્યું ને કે કંઈ પ્રીવિયસ કર્યું છે, શું છે આમ તેમ. તો પેલા સમજાયું બેનને કે મેડમ થ્રીસમ એ ગ્રુપ એક્ટિવિટી કે ટીમ બિલ્ડિંગ એક્સરસાઇઝમાં ના આવે. CV માં લખ્યું તો? હા, CV માં હા, થ્રીસમ ટીમ બિલ્ડિંગ એક્સપિરિયન્સમાં ટીમ બિલ્ડિંગ ગ્રુપ એક્ટિવિટીમાં થ્રીસમ લખીને આવેલી. એટલે ના હોય યાર, ક્યાં ચાલે છે તમારું મગજ યાર? તારે શું બહુ અઘરું. આ લોકો આવું કર્યા કરશે તો મારી ઉંમર આવીને શું કરશે પછી? શું કરશે ખરેખર? પેલી વાતો કિશોર કાકા કરે આજે પેલી વાતો.